આમ તો છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એ હંમેશા એક્શન મોડમાં હોય છે। ત્યાં ચાલતી ગેરકાયદેસર ખનન ચોરી ઉપર અને ખનીજ માફિયા ઉપર તેમની હંમેશા લાલ આંખ રહેતી હોય છે, તો ગેરકાયદેસર દબાણો ઉપર પણ હંમેશા તેમનું બુલડોઝર ફરતું હોય છે। થોડા દિવસો પહેલાં પણ જે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર જે ગેરકાયદેસર હોટલો છે તેમની ઉપર પણ તેમણે બુલડોઝર ફેરવ્યું હતું અને હવે ફરી એક વખત એ સુરેન્દ્રનગરના એટલે કે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એક્શન મોડમાં આવ્યા છે અને આ વખતે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગરની તળેટી વિસ્તારમાં તેમણે મોટી કાર્યવાહી કરી છે। તળેટી વિસ્તારમાં આવેલી દુકાનોને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને નડતરરૂપ દબાણો દૂર કરવા જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે ત્યાંના મહંત પરિવાર સાથે એક બવાલ થઈને બવાલ બાદ સમગ્ર મામલો ગરમાયો હતો। મામલો ગરમાયા બાદ એચ.ટી. મકવાણાએ તેમ છતાં પોતાની કાર્યવાહી શરૂ રાખી અને ત્યારબાદ ચોટીલાના મહંત પરિવાર દ્વારા તંત્રની કાર્યવાહી સામે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો અને સમગ્ર ઘટનામાં મહંત શું કહી રહ્યા છે, કેવી રીતના એ બબાલ બની, એ બબાલનો વિડીયો પણ મારે તમને બતાવવો છે અને આ બબાલ બાદ હવે એચ.ટી. મકવાણા અને તંત્ર શું કાર્યવાહી કરશે તેની આજે આપણે ચર્ચા કરવી છે। ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એ ચોટીલા ડુંગરની તળેટીમાં આવેલા જે ગેરકાયદેસર દબાણો છે એને દૂર કરવા માટે પોતાની ટીમ સાથે પહોંચે છે। ત્યાં ટીમ સાથે પહોંચતા એક બિલ્ડિંગ ડિમોલેશન બાદ સમગ્ર મામલો ગરમાઈ જાય છે। ચોટીલાના મહંત પરિવાર દ્વારા તંત્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિરોધ દરમિયાન મહંત સહિતના પરિવારજનોએ પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા। મહંત પરિવારને લઈ જતા શ્રદ્ધાળુઓમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો। તંત્ર દ્વારા તમામ નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। અંદાજે 105 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી, જે સરકારી જમીન હતી, જે સરકારી જમીનો ઉપર દબાણો કરવામાં આવ્યા હતા। એ સરકારી જમીનો આશરે લગભગ 105 કરોડની કિંમતની હતી। તેમને આ બુલડોઝર ફેરવવામાં આવ્યો અને ખુલ્લી કરવામાં આવી। કુલ 17 એકર જેટલી સરકારી જમીન પર કબજો હતો એ દૂર કરવામાં આવ્યો છે। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની આ મોટી કાર્યવાહી છે। મામલતદાર અને વહીવટી ટીમ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી। પણ જો કાર્યવાહી કરવા માટે જ્યારે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા ત્યાં પહોંચે છે ત્યારે મહંત પરિવાર સાથે તો બબાલ થાય છે। આવો એ વિડીયો આપણે પહેલા જોઈએ। કઈ કોર્ટમાં દાવો છે કોઈ સ્ટે ઓર્ડર? કઈ જોઈ લો, કોઈ ખાલી સ્ટે ઓર્ડર છે મામલતદાર? લા જોઈ લો। હા, એ તો એડવાન્સ પછી એ તો આપી તો નથી ને। દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલાનો કરી શકો, દાવો કરવામાં તો ક્યાં જાય છે? કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ અમને એ બાબતની કોઈ નોટિસ પણ નથી આપવામાં। નોટિસો તો 12 મહિનાથી આપેલી છે સાહેબ, અમને ખાલી કાગળિયા રજૂ આપી, એમને નોટિસ બતાવી દો। નોટિસ આપી કાગળિયા રજૂ કરવા એમાં કીધું દબાણ હોય તો તમારે દબાણ હોય સાહેબ, એ લોકો વિગત માંગેલી મારી પાસે ખાલી બરાબર ત્રણેયની આવેલી છે, ત્રણેયની તો આધાર પુરાવા તો કઈ છે નહીં। અમે આધાર પુરાવો તો સાહેબ કોર્ટમાં રજૂ કરેલા છે। તો જો અમારી કોર્ટ છે, હો તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે, અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે, સમજા તમે? અમે દાવો કર્યો છે કે અમે દાવો તમે કર્યો, વાત સાચી। કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં। બરાબર છે સાહેબ, 2 એકરની મને સત્તા છે, બાકીની કલેક્ટર સાહેબને છે। એવી અમે તો આપી નથી, અમે આપી હોય એનો લેટર આપો અમને, એલોટમેન્ટ લેટર। ના ના સાહેબ, અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પુરાવો બરાબર છે કે ભાઈ 30 વર્ષ કરતા અમે અહીંયા 80 વર્ષથી છીએ, જો 80 વર્ષથી હોય કે એવું છે સાહેબ, કઈ વાંધો નહીં, અમારો અધિકાર છે ભાઈ કરો હેડો ચાલો ના એટલે સાહેબ આ એક જ બિલ્ડિંગ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈ જો ધાર્મિક તો સાહેબ એમ જ કહી શકતા ગૌશાળાથી શરૂ જો ગેરકાયદેસર જો તમે કોઈ જો તમે કોઈ રીતે અમાર નથી કરવાનું।
તમે કોઈ આદેશ કરવા ના, વાળા ના, કેવી સાહેબ, રીતે હોય આદેશ શકો? કરવા વાળા નહીં, કોઈ નહીં, તમે નથી. કેવી રીતે અમે કહી શકો ભારતના અમે કહો એક એમ કરો નાગરિક એટલે? જ છીએ સાહેબ. અમે ભારતના એક નાગરિક તો અમે જ છીએ. કઈના નાગરિક છીએ? અમારો પણ હક છે. એમને અમે કઈના નાગરિક છીએ? તમે ભારતના જ છો ને? તો પછી તમારો જેવો હક ભારતની- છે સાહેબ એવો જ અમારો હા, હક તો છે. કાંઈ વાંધો ના સાહેબ, એવું તો અમે સાહેબ નહીં ચાલે. શું ને ચાલવા દો એટલે? ના સાહેબ, તમારે ધરપકડ કરવી હા, હોય એ તો કાંઈ નથી. લાઠી જો ચાર્જ ધરપકડે કરવો હોય, કરીશું. હા તો કરો Yes, please સાહેબ. બાકી બરાબર. તમે અમારો કોર્ટમાં દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી. તમે અમને સમય આપતા નથી. તમે અમને ક્યારે એવો સમય આપ્યો કે ભાઈ 12 તમારો મહિનાથી દાવો- નોટિસો આપેલી છે ને? હા, તો પછી તમારે અમારી કોર્ટમાં ના રજૂ સાહેબ, કરવું અમારો પડે ને? દાવો જે છે હા. હું તો સાહેબ અત્યારે દાવા ઉપર જ મારું જે કઈ કાયદેસર નહીં, આવું હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર. તમે સ્ટે ઓર્ડર આપશો તો હું સાહેબ, હમણાં બંધ કરી દઈશું. તમને આના ઉપર એક ઉપર જ પૂર્વગ્રહ બધું જ, છે. કોઈ તમને પૂર્વગ્રહ જો નથી. મંદિરે ગેરકાયદેસર બધું, થઈ ગયું ને તો બધું જ લઈ સાહેબ, લઈશું. ગૌશાળા બધું ગેરકાયદેસર જ લઈ છે. લઈશું. તમે આ એક જ જેટલું લઈ લો. ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ના. ખ્યાલ આવે છે. કઈ ગૌશાળા? આ ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે. બરાબર હા, એ તો છે, સાહેબ. બધું અહીંથી જ છે. અહીંથી જ લેતા જઈશું. ત્યાંથી જ શરૂઆત ના ના, કરો, તમે please, કોઈ અહીંયાથી ના કરાય. ના, ના. બરાબર અમે છે. તો તમને જો ખાસ સાહેબ વિનંતી કરી છે. જે છે બેડો, આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી આવ્યા. ના 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 બરાબર. પ્લીઝ સાહેબ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજુ. એ રીતે. અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી. તમે એમને કોઈ લીગલી નોટિસ આપો. ભાઈ લાવો હેડો જે છે. તમે વિડીયો શરૂ કરો સાહેબ. હા, કરી લો વિડીયો, તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો. ભાઈ આજરોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર આવો તો આપણે ભાઈ હેડો. 30 વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પોઝેશનનો દાવો પણ દાખલ કરેલો છે. તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે નાયબ કલેક્ટર સાહેબ એ વાત માનવા તૈયાર નથી. એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી. તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી. તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે, અમે કોઈ આતંકવાદી નથી, અહીંયા કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે એ અમે નિભાવીએ છીએ. તો મહંત પરિવાર અને મહંત તેમને અટકાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એટી મકવાણા કહે છે કે જે પણ સરકારી જમીનની અંદર દબાણ છે, જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરેલો છે, તેમને તો હટાવવો જ પડશે ને એમ કરીને એટી મકવાણા અને તેમની ટીમ એ બાંધકામ તોડી પાડે છે. પરંતુ એ બાંધકામ તોડ્યા બાદ પણ મહંતનું એક નિવેદન સામે આવે છે. આવું એ નિવેદન પહેલાં સાંભળીએ કે મહંત એ તંત્રની કામગીરી ઉપર શું સવાલો ઉઠાવી રહ્યા છે. મહંતને સાંભળીએ. જય માતાજી, ઓમ નમો નારાયણ. આજે જે ચોટીલા ડુંગર તળેટીમાં શ્રી નવગ્રહ મંદિરે જે ધર્મશાળાને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ગણી અને એનું જે ડિમોલેશન કર્યું છે એ તો બધું જે કંઈ કાયદેસરની કાર્યવાહી થશે એમાં અમને કોઈ વાંધો નથી. સરકારી છે કાર્યવાહી થાય એમાં અમારો સહકાર છે. પરંતુ હાલ અમને બધા પૂજારીઓને અહીંયા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા છે. તો અમારે ત્યાં પૂજા આજની જે સંધ્યા આરતી જે છે એ સંધ્યા આરતી બાકી છે. તો અમે ત્યાં સમાચાર મોકલાવ્યા એસડીએમ સાહેબને, મામલતદાર સાહેબને. તો એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પૂજારીને પણ છોડવામાં નહીં આવે અને આરતી પણ કરવા દેવામાં નહીં આવે. તો આ તો એક અમારા ઉપર એક અન્યાય છે. આજે સોમનાથ ટ્રસ્ટ હોય, દ્વારકા ટ્રસ્ટ હોય તો એના સંચાલિત જે કોઈ ધર્મશાળા હોય ત્યાં દાન લેતા હોય ને બધું લેતા હોય તો એ કોઈ પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ન થઈ જાય. તો આવી રીતે એક ટ્રસ્ટ સંચાલિત કે જ્યાં દાન લેવામાં આવે છે, દાનની રિસીપ આપવામાં આવે છે, એને આ લોકો અત્યારે મીડિયા અંદર એવી રીતે ચગાવે છે કે આ લોકો ત્યાં ભાડું લે છે. દાન શબ્દ એ લોકો ડાયવર્ટ કરીને ભાડા ઉપર લઈ જાય છે. તો આની એક ઊંડી તપાસ થવી જોઈએ કે ખરેખર ટ્રસ્ટ સંચાલિત છે કે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ છે. અને એ મુદ્દો અત્યારે સાઈડમાં રાખીએ. અમારી તો ખાલી અત્યારે એ જ વાત છે કે ભાઈ ત્યાં અત્યારે અમને આરતીનો જે સમય છે ઘણો વીતી ગયો છે. તો 2 પૂજારીઓને પોલીસ સાથે ત્યાં લઈ જવા દેવામાં આવે અને ત્યાં એક આરતીનું જે અમારું જે ધાર્મિક કાર્ય છે એ પૂરું કરવા દેવામાં આવે. જય માતાજી, ઓમ નમો નારાયણ.
મહંત પરિવાર કહી રહ્યા છે કે વગર નોટિસે આ ટ્રસ્ટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, સંધ્યા આરતી ન કરવા દેવામાં આવી તેવું પણ મહંત પરિવારે આક્ષેપો લગાવ્યા છે. તો સાથે સાથે 24 રૂમનું ગેસ્ટ હાઉસ એ સરકારી જમીન પર બનાવાયું હતું એવો તંત્ર આક્ષેપો લગાવી રહ્યા છે. ગેસ્ટ હાઉસમાં ભાડું વસૂલાત થતી હોવાનો પણ આરોપ અત્યારે થઈ રહ્યો છે. સરકારી જમીન પર બનેલા બિનકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર અને મહંત પરિવાર હવે આમને સામને જોવા મળ્યા છે અને મામલો સમગ્ર ગરમાયો છે. પરંતુ એચટી મકવાણા જે કોઈની ન તો આજીજી સાંભળે છે, ન તો તેમને કોઈ લોભ કે લાલચ હોય છે. ફક્ત અને ફક્ત તે પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા બજાવતા હોય છે. આ પહેલાં પણ અનેક હોટલો ઉપર તે કાર્યવાહી કરી ચૂક્યા છે જે ગેરકાયદેસર જમીનો પર હતી. પરંતુ હવે મોટી કાર્યવાહી જ્યાં લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે એવા ચોટીલા ડુંગરની તળેટીની અંદર જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા, સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યા હતા, એ દબાણોને એચટી મકવાણાએ દૂર કર્યા છે અને લગભગ 17 એકર જેટલી સરકારી જમીનને ખુલ્લી કરી છે. અને હાઈવે પરની એ જમીનની કિંમત પણ સરકારની ખૂબ મોટી છે. 105 કરોડ રૂપિયા જેટલીની સરકારી જમીન ખુલ્લી કરતા હવે સરકારને પણ ત્યાં નવા કોઈ પોતાના પ્લાન મૂકવા માટે હવે સરળતા થશે. પરંતુ આ જ કામગીરીને લઈને હવે તંત્ર અને મહંત પરિવાર વચ્ચે એક મોટી બબાલ થઈ અને બબાલને લઈને જ ઠેક મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને મહંત પરિવારને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા છે. પરંતુ મહંત પરિવાર અને તંત્ર દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર તંત્ર આના ઉપર શું કાર્યવાહી કરશે. શું મહંત પરિવાર કહી રહ્યા છે એ પ્રકારની કોઈ કાર્યવાહી છે કે ટ્રસ્ટને કોઈ પણ પ્રકારની નોટિસ નહોતી આપવામાં આવી. અને તંત્ર કહી રહ્યું છે કે 24 રૂમનું ગેસ્ટ હાઉસ જે ગેરકાયદેસર જમીન ઉપર બનાવવામાં આવ્યું હતું તેને લઈને આ કાર્યવાહી થઈ છે. તો હવે જ્યારે એની પૂછપરછ થશે, તેમની ઉપર કોઈ તપાસ થશે કે શું હકીકત છે, ત્યારે જ ખબર પડશે. પરંતુ જોવાનું એ રહેશે કે ચોટીલા મંદિરના તળેટીના મહંત અને એચટી મકવાણા વચ્ચેની બબાલ છે એનો કેટલો જ વહેલો અંત આવશે કે પછી આ બબાલ કોર્ટ સુધી પહોંચે છે કે નહીં, એ જોવાનું રહેશે. તમારું આ બાબતે શું માનવું છે કે સરકારી જમીનનું ઉપર જે પણ દબાણ થાય છે તેને દૂર કરવા જ જોઈએ? એચટી મકવાણાની કામગીરી યોગ્ય જ છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાથ. નમસ્કાર.